અને હવે બુલેટિનમાં વાત કરીશું રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ વિશે। રાજ્યના ખેડૂતોને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। આગામી 15 જૂને રાજ્યમાં ચોમાસાનું આગમન થશે। ભારે પવનની સાથે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આ વર્ષે ચોમાસામાં વરસાદની સાથે પવનનું જોર પણ રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજની સાથે વરસાદ વરસી શકે। 22 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, સુરત, નવસારી આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા, આણંદના ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદના ઝાપટા પડી શકે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજ અને લગભગ સાંતરપુર આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। થરાદ, વાવ, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, લગભગ વડાલી, તલોદ એ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મોડાસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગમાં દાહોદ, લીમખેડા, ગોધરા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદનું વહન આ વખતે જબરું છે અને ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। પવનનું દૂર વધુ રહેશે। ચોમાસું ચિંતા કરવા જેવું નથી। અમને હવે ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થઈ જશે। 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે અને ત્યારબાદ તો આગ્રામાં સારો વરસાદ થવાની શક્યતા છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસશે તો અમદાવાદ અને આસપાસ 41 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે। આ તરફ ઉત્તર તરફથી આવતા પવનોના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું તો 18 જૂન પછી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हल्की से मध्यम एक गर्जना के साथ होने का संभावना है। दक्षिण गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र कच्छ के कुछ ही जिला में अगले 4 दिन तक जैसे संभावना है। और ये जो जिला आ रहे आज के लिए दक्षिण गुजरात के जो जिला आ रहे इसमें नवसारी, सुरत, डांग, नर्मदा, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली और सौराष्ट्र कच्छ के लिए राजकोट, जूनागढ़